ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો માહોલ ગરમાયો. ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત. ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો વધી રહ્યો છે. 26 એપ્રિલના રોજ યોજાનાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે હવે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. રાજ્ય ચૂંટણી આયોગના આદેશ અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર સિવાયની તમામ નગરપાલિકાઓ અને પંચાયતો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે. તંત્ર દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવા માટેના નિર્ધારિત સ્થળોની યાદી પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે 6 એપ્રિલથી ફોર્મ ભરવાની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે આગામી 11 એપ્રિલ સુધી ચાલશે. ઉમેદવારો સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધીમાં પોતાના ફોર્મ ભરી શકશે. અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા આ અંગેની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. તંત્ર દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે અલગ અલગ સ્થળોએ ફોર્મ મેળવવા અને રજૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક બેઠક દીઠ નિમાયેલા ચૂંટણી અધિકારીશ્રીઓની કચેરી ખાતેથી જ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ઉમેદવારોએ જે તે સીટના નંબર અને નામ મુજબ નિર્ધારિત સ્થળે જઈને પોતાની ઉમેદવારી નોંધાવવાની રહેશે. વહીવટીતંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર પૂરતી સુરક્ષા અને વ્યવસ્થા જાળવવામાં આવી છે, જેથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય. રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોમાં પણ હવે ફોર્મ ભરવાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણીલક્ષી વધુ વિગતો અને અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો રાજવંશ ન્યૂઝ સાથે. અહેવાલ VIG કાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.